વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે સમજીશું. તો સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો આમ તો પહેલા થોડી ચર્ચા કરી ગયા છે, પણ તે છતાં ફરી કે વિદ્યુત ક્ષેત્ર એટલે કોઈ પણ વિદ્યુત ભાર હોય. ધારો કે આપણે બિંદુવત વિદ્યુત ભાર ક્યુ લઈએ, તો એની નજીકના વિસ્તારમાં કોઈ પણ બીજો વિદ્યુત ભાર આવે. ધારો કે અહીંયા બીજો સ્મોલ ક્યુ વિદ્યુત ભાર આપણે લઈએ, તો એના ઉપર બળ લાગે છે. અને એનો મતલબ એવું કહી શકાય કે કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત ભારના બનેલા તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ પણ વિદ્યુત ભારને લાવતા તેના ઉપર વિદ્યુતીય બળ લાગે છે. એટલે કે એની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે. અને આ વિદ્યુત ક્ષેત્ર એ આપણે 11મા ધોરણ પ્રમાણે જોઈ ગયેલા કે કુલંબીય બળની અવધિ એ અનંત હોય છે. એટલે કે તમે બીજો વિદ્યુત ભાર અનંત અંતરે મૂકો તો પણ તેના ઉપર વિદ્યુતીય બળ લાગતું હોય છે. પણ સામાન્ય રીતે આપણે અનંત અંતર સુધી નથી જતા, પણ વિદ્યુત ભારની નજીકના વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. તો વિદ્યુત ક્ષેત્ર જે ખૂબ જ અગત્યની રાશિ છે, જેને આપણે કહીએ છીએ અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો હવેના ચેપ્ટરમાં આપણે મોટાભાગે બધી જ વાત એ વિદ્યુત ક્ષેત્ર, એનું ફ્લક્સ અને જુદા જુદા વિદ્યુત ભારના તંત્રો માટે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધી શકાય એની કરવાની છે. હવે અહીંયા પહેલાં તો આપણે લઈએ વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા. તો કોઈ પણ વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને તે બિંદુએ તે વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર ઈ કહે છે. તો કોઈ પણ વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને તે બિંદુએ વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. તો અહીંયા આપણે સરળતા ખાતર માત્ર પહેલા બિંદુવત વિદ્યુત ભારથી અમુક અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધીશું. તો કે કેવી રીતે શોધીશું? તો કે ભાઈ અહીંયાથી તમારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો એના માટે આપણે આ લોજિક વાપરીશું. તો પહેલા એ સમજી લઈએ. વ્યાખ્યા એવું કહે છે કે ભાઈ ધારો કે આ બિંદુવત વિદ્યુત ભારથી અમુક અંતરે, એટલે કે આટલા અંતરે રહેલા બિંદુએ, ધારો કે આ પી બિંદુ કહી દઈએ, તો પી બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો એના માટે ત્યાં 1 કુલમ ધન વિદ્યુત ભાર, એટલે કે એકમ ધન વિદ્યુત ભાર મૂકવો પડે. પણ આપણે જાણીએ છીએ કે 1 કુલમ ધન વિદ્યુત ભાર એ પ્રમાણમાં ઘણો મોટો છે. અને બીજું કે 1 કુલમ ધન વિદ્યુત ભાર છે એ મૂકવો એ અહીંયા સરળ નથી, કારણ કે એનું મૂલ્ય વધારે છે અને કાયમ આપણી પાસે 1 કુલમ ધન વિદ્યુત ભાર હોય એવું પણ શક્ય નથી. તો આપણે અહીંયા એક લોજિક વાપરીશું કે સૌ પ્રથમ અહીંયા આપણે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર મૂકી દઈએ, જેનું મૂલ્ય આના કરતાં ખૂબ નાનું હોય. કારણ કે જો એનું જ મૂલ્ય એટલું બધું મોટું હોય તો કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર એ બદલાઈ જાય, અથવા તો અહીંયા એની અસર એ આખી બદલાઈ જાય. તો એટલા માટે આપણે અહીંયા ખૂબ નાનો વિદ્યુત ભાર મૂકી દઈએ, જેને આપણે સ્મોલ ક્યુ કહીએ. એના ઉપર લાગતું બળ શોધી નાખીએ. તો સ્મોલ ક્યુ પર કેપિટલ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ એ શોધી નાખીએ. ધારો કે એ એફ છે, બરાબર. તો હવે આપણે ત્રિરાશિ મૂકીએ કે સ્મોલ ક્યુ પર ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ એ એફ છે. તો 1 કુલમ ધન વિદ્યુત ભાર પર, સ્મોલ ક્યુ પણ અહીંયા ધન જ લીધેલો છે, એટલા માટે 1 કુલમ ધન વિદ્યુત ભાર પર
લાગતું બળ કેટલું? તો આ ત્રિરાશિ મૂકવાથી આપણને એ વિદ્યુત ક્ષેત્ર મળી જાય. તો માટે આપણે કહી શકીએ કે 1 કુલમ ધન વિદ્યુત ભાર પર 1 કુલમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ, તો એના બરાબર અહીંયા F/Q. અને વ્યાખ્યા પ્રમાણે 1 કુલમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ છે એને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર. તો એટલા માટે આપણે આની જગ્યાએ લખી શકીએ E. વિદ્યુત ક્ષેત્રને આપણે ઇંગ્લિશમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ કહીએ છીએ. એટલા માટે E સિમ્બોલ એનો છે કેપિટલ E, જેના ઉપર એ સદિશ રાશિ છે, કારણ કે E = F/Q. Q અદિશ છે પણ F સદિશ છે, અને F સદિશ છે એટલા માટે E પણ શું છે? સદિશ છે. તો આ રીતે આપણે કોઈ પણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધીએ છીએ. અહીં જે કેપિટલ Q વિદ્યુત ભાર છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલા માટે કેપિટલ Q ને આપણે સ્ત્રોત વિદ્યુત ભાર કહીએ છીએ. કેપિટલ Q ને આપણે સ્ત્રોત વિદ્યુત ભાર અથવા તો સોર્સ ઇલેક્ટ્રિક ચાર્જ કહે છે. જેનાથી વિદ્યુત ક્ષેત્ર વ્યાપ્ત થયું એટલે એનો મૂળ સોર્સ થયો, એટલા માટે ગુજરાતીમાં આપણે એને સ્ત્રોત વિદ્યુત ભાર કહીએ છીએ. અને સ્મોલ ક્યુ ને, હવે સ્મોલ ક્યુનો આપણે ઉપયોગ શેના માટે કર્યો? અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે કર્યો. અને એટલા માટે આપણે શું કરીશું કે સ્મોલ ક્યુ જે છે એની મદદથી આપણે ત્યાં વિદ્યુત ક્ષેત્ર શોધ્યું, એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નક્કી કર્યું, અને એટલા માટે આપણે એને પરીક્ષણ વિદ્યુત ભાર કહીએ છીએ. તો સ્મોલ ક્યુ ને એ પરીક્ષણ વિદ્યુત ભાર કહીએ છીએ. તો અહીંયા સ્મોલ ક્યુ ને પરીક્ષણ વિદ્યુત ભાર કહે છે, બરાબર, જેને ઇંગ્લિશમાં આપણે ટેસ્ટ ચાર્જ કહીએ છીએ. હવે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધવું? તો એના માટે આપણે અહીંયા શું કરીએ છીએ કે કેપિટલ Q છે એને જ ઉગમ બિંદુ લઈ લઈએ. આપણે સ્મોલ ક્યુ ઉપર લાગતું બળ શોધવું છે. તો અત્યાર સુધી તો આપણે શું કરતા હતા કે બે વિદ્યુત ભારો હોય તો ઉગમ બિંદુ એ કોઈક બીજી જ જગ્યાએ લેતા હતા, અને એના કારણે શું થતું હતું કે એના કારણે એ બંનેના સ્થાન સદિશ આવતા હતા, R1 અને R2. પણ આપણે સરળ પડે એટલા માટે શું કરીએ કે કેપિટલ Q વિદ્યુત ભાર છે એના ઉપર જ આપણે અહીંયા ઉગમ બિંદુ લઈ લઈએ. એટલે હવે હું અહીંયા ફરીથી આકૃતિ દોરું છું, આ Q અને આ સ્મોલ ક્યુ. કેપિટલ Q વિદ્યુત ભાર પર ઉગમ બિંદુ લીધું, એટલે આ X અક્ષ ધારો કે આપણી પાસે Y અક્ષ, યામક્ષ પદ્ધતિ આપણે ગમે તે દિશામાં લઈ શકીએ છીએ. કેપિટલ Q નો સ્થાન સદિશ તો 0 જ થવાનો, પણ કેપિટલ Q ની સાપેક્ષે સ્મોલ Q નો સ્થાન સદિશ એટલે કે ઉગમ બિંદુની સાપેક્ષે સ્મોલ Q નો સ્થાન સદિશ ધારો કે R છે. તો હવે આના ઉપર લાગતું બળ કઈ દિશામાં હશે? તો આ પણ ધન છે, આ પણ ધન છે. તો આપણે પહેલા ચર્ચા કરી ગયા એ પ્રમાણે અપાકર્ષી બળ હોવાથી સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર એ બહારની તરફ એ બળ લાગશે, અને જે બળની દિશા F હશે, બરાબર. પણ અહીંયા જોઈ ગયા એ પ્રમાણે જે દિશા F ની છે એ જ દિશા કોની છે? E ની. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા પણ એ જ મળશે. હવે આપણે જેમ જોઈ ગયા એ પ્રમાણે કે બળ એ સદિશ રાશિ છે, અને એને આપણે એના મૂલ્ય અને એની દિશામાંના એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ. તો એ રીતે તમે અહીંયા જોવા જાઓ તો ક્યુની સાપેક્ષે ક્યુનો સ્થાન સદિશ, કેપિટલ ક્યુની સાપેક્ષે સ્મોલ ક્યુનો સ્થાન સદિશ એ R છે. તો માટે આપણે કુલમના નિયમના અદિશ સ્વરૂપે જોઈએ તો એના ઉપર લાગતા બળનું મૂલ્ય Q ડિવાઇડેડ બાય, ધારો કે આ R સદિશનું મૂલ્ય એને આપણે R જ દર્શાવીએ તો એ R² થશે, બરાબર. જ્યારે અહીં F ની દિશામાંનો એકમ સદિશ એટલે R ની દિશામાંનો એકમ સદિશ
તો એટલા માટે આપણે ડિટેલમાં સમજી ગયા આગલા વિડીયોમાં કે કોઈ પણ દિશામાંનો એકમ સદિશ એક જ હોય. તો એટલા માટે આર કેરેટ ઇક્વલ્સ ટુ અહીંયા આર અને એને તેના મૂલ્ય વડે ભાગતા તેની દિશામાંનો એકમ સદિશ આપણને મળે. તો આ રીતે એફ ઇક્વલ્સ ટુ કે ક્યુ ક્યુ અપોન આર સ્ક્વેર અને એની દિશામાંનો એકમ સદિશ આર કેરેટ ઇક્વલ્સ ટુ આર ડિવાઇડેડ બાય આર. બરાબર. તો આ રીતે આપણે એનું મૂલ્ય લીધું, એની દિશા લીધી અને માટે એફ ઇક્વલ્સ ટુ અહીંયા લખી શકાય કે કે ક્યુ ક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. અને એટલા માટે અહીંયા શું થશે કે ક્યુ ક્યુ છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટની જગ્યાએ લખવું હોય તો સદિશ આર છેદમાં એનું મૂલ્ય આર, આ રીતે પણ લખી શકાય. અને માટે વિદ્યુત ક્ષેત્રના સૂત્ર પ્રમાણે એફ બાય ક્યુ એને તો આપણે ઈ કહીએ છીએ. તો માટે જો આ ક્યુને અહીંયા લઈ લો તો વિદ્યુત ક્ષેત્ર ઈ એના બરાબર કે ક્યુ છેદમાં આર સ્ક્વેર. જો આ ક્યુ આ બાજુ જતો રહ્યો એટલે એફ બાય ક્યુ થયું. એફ બાય ક્યુને ડાયરેક્ટ આપણે લખ્યું અહીંયા ઈ, તો કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. તો આમ ક્યુ જેટલા બિંદુવત કે કોઈ પણ બિંદુવત વિદ્યુત ભારથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર જો આ ધન હોય તો એની દિશા બહારની તરફ મળશે. એટલે કે આ વિદ્યુત ક્ષેત્રને રજૂ કરતો સદિશ છે જેનું મૂલ્ય હશે કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો આનો આપણે એમસીક્યુમાં પણ ઉપયોગ કરી શકીએ. તો ઈ ઇક્વલ્સ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો યાદ રાખો કે બિંદુવત વિદ્યુત ભારથી આર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈ ઇક્વલ્સ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર થશે. તો આ રીતે અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર શું છે એની સમજ મેળવી અને સાથે સાથે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પણ આપણે તારવ્યું. બાકીની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.